જૂનાગઢના સત્તાધારમાં આવેલા આપા ગીગામાં મંદિરના મહંત ઉપર તેમના જ મોટા ભાઈએ આક્ષેપો કર્યા હતા, જેના પડઘમ હવે સુરતમાં પડ્યા છે। જૂનાગઢના સત્તાધારમાં આવેલા આપા ગીગામાં મંદિરના મહંત ઉપર તેના જ મોટા ભાઈ વિજય ચાવડાએ આરોપ લગાવ્યા હતા, જેમાં વિજય બાપુએ વહીવટમાં ગોલમાલ કરતા હોવાના આરોપ લગાવ્યા હતા। સત્તાધાર ધામ આપા ગીગાની જગ્યાએ લાખો કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ છે, ત્યારે હવે સત્તાધાર ધામ વિવાદના સુરતમાં પડઘા પડ્યા છે। સત્તાધાર ધામના વિજય બાપુના અનુયાયીઓ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે સત્તાધાર ધામને બદનામ કરવા માટે કેટલી ટોળકીઓ સક્રિય થઈ હોવાની વાત કરી હતી। તેમના દ્વારા આખું કાવતરું ઊભું કરવામાં આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। તો આરોપી વસંત ચાવડા, જે અમરેલી ખાતે રહે છે અને એક યુટ્યુબ ચેનલ ચલાવે છે, તેમના ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વસંત ચાવડા સનાતન ધર્મને બદનામ કરવા તથા ગુનાહિત કૃત્ય કરવાનો ઇતિહાસ ધરાવે છે, જ્યારે બીજા આરોપી નીતિન ચાવડા ભાવનગર વિજય બાપુના પૂર્વાશ્રમના મોટાભાઈ છે, જે પોતાની રીતે મનગઢ અને પાયા વિહોણા તેમજ તથ્યવિહીન આક્ષેપો કરી તથા વિજય બાપુનું ચરિત્ર હનન કરવાના દુર્ભાગ્યપૂર્ણ કાવતરા અને કૃત્ય કરી રહ્યા છે। તો વિજય બાપુના અનુયાયી ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે સત્તાધાર ધામ અને આપા ગીગાની જગ્યા તથા પરમ પૂજ્ય વિજય બાપુને બદનામ કરવાના કૃત્યમાં વસંત ચાવડા તથા નીતિન ચાવડાને હાથો બનાવી અન્ય કેટલાક હિતશત્રુ લેભાગુ અમુક મોટા માથા પડદા પાછળ રહી ગુનાહિત કાવતરા કરી ખરાબ ભૂમિકા ભજવી રહ્યા હોય તેવું અમને પ્રથમ દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે, જેથી પૂજ્ય વિજય બાપુ સામે ચાલી રહેલા ષડયંત્રની રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે। અમારી ધાર્મિક તથા સામાજિક લાગણીને ઠેસ પહોંચી છે અને અમારી ધાર્મિક લાગણી દુભાઈ છે, ત્યારે ઉપર જણાવેલા આરોપીઓ તથા તપાસમાં ખુલે તે તમામ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે અમે આજરોજ કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે। આપનું નામ? મારું નામ છે ભાવેશ ટાંક। રજૂઆત એવી છે, છેલ્લા ઘણા સમયથી જે ષડયંત્રો ચાલી રહ્યા છે, એ ષડયંત્રોની અંદર કંઈક મોટા માથાઓના હાથ હોય, કોઈ હાથો બની રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે, માટે આજે એની તપાસ કરવામાં આવે કલેક્ટર કચેરીએ અને ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર દેવામાં આવી રહ્યા છે। આ આક્ષેપોથી સનાતન ધર્મ બદનામ થાય છે, આ આક્ષેપોથી કરોડો લોકોની આસ્થા દુભાય છે, આ આક્ષેપોથી સત્તાધાર ધામ બદનામ થાય છે, તે 150 વર્ષથી એક આસ્થાનું પ્રતીક બનીને સૌરાષ્ટ્રનું રક્ષણ કરે છે। તો હું આજે કહેવા માંગુ છું કે મારા જે ગુરુ છે પરમ પૂજ્ય વિજય બાપુ, એની ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે એની અંદર કોઈના કોઈ મોટા માથાઓના હાથ છે, તો આ તપાસની કમિટી નીમવામાં આવે અને તપાસની કમિટી નીમે એની તપાસ કરવામાં આવે, જે કોઈ ગુનેગારો હોય એને સજા આપવામાં આવે। આજે અમે આવેદનપત્ર લઈને આવ્યા છીએ, તો સરકારને પણ વિનંતી કરીએ કે આ ગુજરાતની અંદર ભાજપની સરકાર છે, સનાતન ધર્મ જો બદનામ થાય તો ભાજપની સરકારે એની અંદર તપાસ કરવી જોઈએ। ષડયંત્ર એવું છે કે જે સત્તાધાર બચાવ સમિતિ છે, એ બચાવ સમિતિમાં કોણ છે, એ બચાવ સમિતિના નામ જાહેર કરવામાં આવે। નીતિનભાઈ જે છે એના પૂર્વાશ્રમના મોટા ભાઈ, એ મોટા ભાઈની પાછળ કોણ છે, એના મોબાઈલની અંદર ફેરફાર કરવામાં આવે, મોબાઈલ જપ્ત કરવામાં આવે, જેથી કરીને સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ